નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ આપી છે. મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. પીએ કી અને વાંધા સૂચનો મંગાવવા બાબત આ એક મહત્વની અને સારી અપડેટ સામે આવી રહી છે. વિગતવાર જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025/26 મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા તારીખ 14/9/2025 ના રોજ બપોરે 14 થી 17 કલાકે આયોજિત કરેલ હતી. આ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પીએ કી આ સાથે જાહેર કરવામાં આવી છે. વધુમાં આ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા કોઈ પણ વાંધા સૂચનો આપવાના થતા હોય તો ઉમેદવારોએ તારીખ 15/9/2025 થી 22/9/2025 23:59 કલાક સુધી આ સાથે સામેલ લિંક પર અપલોડ કરવાના રહેશે. વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના રહેશે. રૂબરૂ, ટપાલ અથવા ઈમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આ સાથે સામેલ છે. તો ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા સૂચના અંગે રજૂઆતો ધ્યાને લેવાશે નહીં. વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના રહેશે. રૂબરૂ, ટપાલ અથવા ઈમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. ઉમેદવાર પોતે ને પરીક્ષામાં મળેલ પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલ પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા સૂચનો રજૂ ના કરતા તમામ વાંધા સૂચનો વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર પ્રશ્નપત્ર ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા. માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં. વાંધા માટે સંદર્ભ જોડવો આવશ્યક છે, જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં. તો વેબસાઇટ લિંક ફોર ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ માટેની જે લિંક છે તે છે https://www.g-ssb.co.in/g-ssb-track. તો મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન 15/9/2025 થી 22/9/2025 23:59 કલાક સુધી કરી શકાશે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. પત્ર દ્વારા રજૂ કરેલ વાંધા સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક મુજબની છે, તેથી તે પ્રમાણે ઉમેદવારે પ્રશ્ન સામે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. સ્ટેપ 1 આ લિંક પર ક્લિક કરવાનું રહેશે, જે છે https://www.g-ssb.co.in/g-ssb-track. જેમાં નમૂનો દર્શાવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેજ ઓપન કરવાનું રહેશે અને જે અહીંયા સ્ટેપ આપવામાં આવે છે તે મુજબ તમારે સ્ટેપ 1 નું પાલન કરવાનું રહેશે. સ્ટેપ 2 માં રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 3 માં જે પ્રશ્ન સામે વાંધા સૂચન કરવા હોય તે પ્રશ્ન સિલેક્ટ કરી તમારા મંતવ્ય મુજબનો જવાબ સિલેક્ટ કરવાનો રહેશે. નોંધ આપેલ છે, એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકાશે. જો બધા વિકલ્પ ખોટા હોય તો એક્સ સિલેક્ટ કરવાનો રહેશે. છાપકામમાં ભૂલમાં પી સિલેક્ટ કરવાનું રહેશે. તે પછી તમારી રજૂઆત 1000 અક્ષરની મર્યાદામાં ટાઈપ કરવાની રહેશે. નીચે જે નમૂનો આપેલ છે તે પ્રમાણે તમે વાંધા અરજી કરી શકો છો. તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકે પુસ્તકનું નામ, પૃષ્ઠ નંબર, લેખકનું નામ, પ્રકાશકનું નામ, સરનામું, પ્રકાશનનું વર્ષ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ વધુમાં વધુ 3 પાનાની અને મહત્તમ 1.5 MBની મર્યાદામાં PDF ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરવાની રહેશે અને અપલોડ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરવાની રહેશે. ધન્યવાદ.